દેવગઢ બારિયા તાલુકાના ભટવાડા ખાતે આવેલા ટોલ બૂથ પર ટ્રકના ટાયરમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી। પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારિયા તાલુકામાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે રોડ પર આવેલા ભટવાડા ટોલ બૂથ પરથી દિલ્હીથી મુંબઈ તરફ જતી ટ્રક ભટવાડા ટોલ બૂથ પર પહોંચી હતી, જ્યાં અચાનક ટ્રકના ટાયરમાંથી ધુમાડો નીકળતા ટ્રક ડ્રાઈવરે ટ્રકને ભટવાડા ટોલ બૂથ પર નજીકમાં પાર્ક કરીને જોતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી હતી। ટ્રક ડ્રાઈવરે ઘટનાની જાણ ભટવાડા ટોલ બૂથના કર્મચારીઓને કરતા ટોલ બૂથના કર્મચારીઓ તાત્કાલિક ટોલ બૂથ પર ફાયર સેફટીના સાધનો તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। સમયસર આગ પર કાબૂ મેળવાયો ન હોત તો ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થઈ શકતું હતું। આગ પર કાબૂ મેળવવામાં મદદ કરવા બદલ ટ્રક ડ્રાઈવરે ટોલ બૂથ કર્મચારીઓનો આભાર માન્યો હતો। हाँ, मैं राजेंद्र कुमार दिल्ली से आ रहा था। 5142 नंबर गाड़ी है। तो जैसे ही वो टोल गोदा टोल के पास आया तो मेरे व्हील में से धुआं निकल रहा था। मैं भागकर टोल के पास गया। टोल वालों ने सबने मिलकर वो उसे आग बुझाई। कुछ हम पानी लेके आए, सबने मिलकर आग बुझाई। गाड़ी में प्लास्टिक लोड था, तो गाड़ी भी नहीं बचती ना टायर। बस टंकी के पास आग पहुंचने वाली थी, इसलिए उन्होंने सबने मिलकर कंट्रोल कर दिया। और अब ठीक ठाक है, गाड़ी बच गई, टायर बच गए, सब कुछ।